નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ 2026ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે તો આપણે એને સોલ્વ કરવાની ટ્રાય કરીશું. ભારતીય કાયદા અમલીકરણ સંસ્થા સીબીઆઈ અને ઇન્ટરપોલ વચ્ચેના સહયોગને સુવ્યવસ્થિત બનાવવા માટે 2025માં કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ દ્વારા નીચેના પૈકી કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું? સાચો જવાબ આવશે ભારત પોલ. આંતરરાષ્ટ્રીય ગુનાખોરી ડામવા અને ઇન્ટરપોલ સાથે રિયલ ટાઈમ માહિતી શેર કરવા માટે ભારત પોલ પોર્ટલ એક મહત્વનું માધ્યમ છે. નેક્સ્ટ, 2026-27ના કેન્દ્રીય અંદાજપત્રમાં નીચેનામાંથી કયું ભારત સરકારના બીજા કર્તવ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો, વિકસિત ભારત માટે સબકા સાથ સબકા વિકાસની દૃષ્ટિ સાથે સંરેખિત થવું. કેન્દ્રીય બજેટ 2026-27માં વિકસિત ભારત @ 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સર્વસમાવેશી વિકાસ ઇન્ક્લુસિવ ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે. નેક્સ્ટ, 2026માં નીચેના પૈકી કઈ વ્યક્તિએ બેસ્ટ ઓડિયો બુક નેરેશન એન્ડ સ્ટોરી રેકોર્ડિંગ શ્રેણીમાં તેમને પ્રથમ ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે? સાચો જવાબ આવશે મિત્રો, દલાઈ લામા. આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાને તેમના ઓડિયો પુસ્તક અથવા વિશિષ્ટ રેકોર્ડિંગ માટે કલા ક્ષેત્રનો આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ, 2026માં નીચેના પૈકી કઈ ટીમે વુમન પ્રીમિયર લીગની ચોથી આવૃત્તિ જીતી હતી? તો સાચો જવાબ આવશે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. 2026ની WPL સિઝનમાં ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને આરસીબીની મહિલા ટીમે ટાઇટલ પોતાના નામે કર્યું હતું. નેક્સ્ટ, ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ ચંદ્રયાન મિશન 4 માટે ચંદ્ર ઉપર ઉતરવાનું સ્થળ અથવા ટચડાઉન ઝોન તરીકે નીચેના પૈકી કયું સ્થળ પસંદ કરવામાં આવ્યું છે? સાચો જવાબ આવશે મોન્સ સાઉટર્ન 4. ઇસરોના ચંદ્રયાન 4 મિશનનો મુખ્ય હેતુ ચંદ્ર પરથી સેમ્પલ પરત લાવવાનો છે, જેના માટે દક્ષિણ ધ્રુવ નજીકના વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. નેક્સ્ટ, 2026માં જાહેર કરવામાં આવેલા પદ્મ પુરસ્કારોમાં શ્રી નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને કયા ક્ષેત્રના પ્રદાન માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ આવશે મિત્રો, સામાજિક કાર્ય. સુરતના નિલેશ માંડલેવાલાને પર્યાવરણ સંરક્ષણ અને અંગદાન જાગૃતિ જેવા સામાજિક કાર્ય માટે આ સન્માન મળ્યું છે. નેક્સ્ટ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારતની પ્રથમ સહકારી ડેરીની ક્ષેત્રની ડેરી સેવા ખાલી જગ્યાનું ઉદ્ઘાટન કર્યું. તો સાચો જવાબ આવશે મિત્રો, નમો ડેરી. સહકારીથી સમૃદ્ધિના વિઝન હેઠળ પશુપાલકોને પ્રોત્સાહન આપવા માટે આ નવી સહકારી ડેરી સેવાની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ, 2025માં ગુજરાતમાં નીચેના પૈકી કઈ લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી? તો સાચો જવાબ આવશે મિત્રો, ત્રિશુલ કવાયત. ભારતીય વાયુસેના અથવા સંયુક્ત દળો દ્વારા સરહદી સુરક્ષા અને સજ્જતા ચકાસવા માટે ગુજરાતના દરિયાકાંઠા અને રણ વિસ્તારમાં આ કવાયત યોજાઈ હતી. નેક્સ્ટ, 2026માં દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ યોજાયું હતું. દાવોસ નીચેના પૈકી કયા દેશમાં આવેલ છે? તો સાચો જવાબ આવશે મિત્રો, સ્વિટ્ઝરલેન્ડ. દર વર્ષે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક મળે છે, જ્યાં વિશ્વભરના નેતાઓ આર્થિક ચર્ચાઓ કરે છે. નેક્સ્ટ, ફેબ્રુઆરી 2026માં ડિજિટલ કનેક્ટિવિટીને વેગવંતો બનાવવા માટે ગુજરાત સરકારે નીચેના પૈકી કઈ વૈશ્વિક સંસ્થા સાથે ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કર્યા? તો સાચો જવાબ આવશે મિત્રો, સ્ટારલિંક. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ પહોંચાડવા માટે એલોન મસ્કની કંપની સ્ટારલિંક સાથે આ કરાર કરવામાં આવ્યા છે. હવે મિત્રો, આજના ડેલી કરંટ અફેરનો લોંગ વિડીયો વિગતવાર યુટ્યુબ લોંગ વિડીયોમાં મૂકી દીધો છે. જો તમે આ વિડીયો યુટ્યુબ શોર્ટ્સમાં જોતા હોય તો નીચે પ્લે બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકાશે. જો તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલમાં જોતા હોય તો ઉપર સ્ટોરીમાં લિંક મૂકી દીધી છે, તો ઓપન કરી અને આજનું ડેલી કરંટ અફેર અચૂકથી જોઈ લેજો. ધન્યવાદ.